એનાથી વિશેષ મારે વાત કરવી છે કે સરદાર સાહેબના જીવનના 3 એવા પ્રસંગો કે જે આપણા સમાજમાં આપણા યુવાનોને પારિવારિક જીવન મૂલ્યો માટે ક્યાંક આપણને સ્પર્શે છે. પહેલી વાત કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વિધુર થયા અને 33 વર્ષ પછી જ્યારે પોતાને બેરિસ્ટર બનવા માટે લંડન જવું હતું અને એના પાસપોર્ટ એણે રેડી કર્યા, એક રૂપિયો એણે બચાવ્યો હતો પોતાના ઘર પરિવાર, પોતાના મા બાપની સેવા સાચવતા, પોતાના 2 દીકરા મણિબેનના ડાયાભાઈ, એમને સાચવતા પોતે 10,000 જેટલી રકમ બચાવી હતી અને એમાંથી એણે પાસપોર્ટ એપ્લાય કર્યો. કુરિયર ઘરે આવ્યું, કુરિયરની ઉપર લખ્યું હતું કે VZ પટેલ, વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, અને મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, એટલે એનું પણ ટૂંકું નામ કે VZ પટેલ થાય. મોટા ભાઈએ પાર્સલ એ જે કુરિયર આવ્યું હતું એ ખોલ્યું અને કટાક્ષમાં કીધું કે હે વલ્લભ, હવે તો તું વિદેશ ભણવા જાય છે, મારી પણ ઈચ્છા હતી હું પણ ક્યાંક વિદેશ ભણવા જાઉં. ત્યારે સરદાર સાહેબને આ વાત ખૂબ સ્પર્શી ગઈ હતી કે મોટો ભાઈ મારો બાકી રહી જતો હોય ને હું નાનો ભાઈ તરીકે આ બધો પરિવાર છોડીને, એની માથે જવાબદારીઓ છોડીને જ્યારે વિદેશ ભણવા જાઉં છું ત્યારે મારે ન જવું જોઈએ. અને એ સમયમાં પાસપોર્ટમાં ફોટોની કોઈ એકેય જાતની લમણાઝીક નહોતી કે જેના લીધે એણે પોતાના ભાઈને કહ્યું કે ભાઈ તમે ચિંતા ન કરો, આ લ્યો આ પાસપોર્ટ, તમે ત્યાં રહેવાની વ્યવસ્થા હું કરી આપીશ, ત્યાં ભણો અને ઘર પરિવારની ચિંતા નહીં કરતા, ઘર હું ચલાવીશ ને અહીંથી તમને જેટલી રકમ થશે એટલી રકમ હું ત્યાં તમને મોકલી આપીશ. કોઈ વ્યક્તિને કહ્યું કે તે તો તારા મોટા ભાઈને પાસપોર્ટ આપી દીધો. ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ બોલ્યા હતા કે ભાઈ માટે પાસપોર્ટ નહીં, કદાચ પ્રાણ આપવા પડે ને તો આપી દેવા માટે તૈયાર રહેવું પડે. સરદાર સાહેબની આ વાત આપણના જીવનની અંદર સ્પર્શે છે કે 2 કે 5 વીઘા માટે કે 1 કે 2 રૂમના મકાન માટે જ્યારે ભાઈની વચ્ચે ઝઘડા થાય ને ત્યારે યાદ રાખવું કે સરદાર વલ્લભભાઈ પટેલે તો કદાચ પ્રાણ પણ આપી દેવા હોય તો આપી દેવા માટેની તૈયારી બતાવી હતી. એના પછીની મારે બીજી વાત તમને કરવી છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કે જ્યારે સ્વતંત્રતાની ચળવળો ચાલતી હતી ત્યારે કોઈ સ્વતંત્રતા સેનાની એમને કહ્યું કે જવાહરલાલ નહેરુ છે ને એ પોતાની આત્મકથા લખાવે છે, એણે જેટલા પણ કામ કર્યા છે એ કોઈની પાસે લખાવે છે. એ સમયે ગાંધીજી છે એ પણ સત્યના પ્રયોગો પોતાની આત્મકથા છે લખતા હતા. તો સરદાર સાહેબ તમારે પણ આત્મકથા લખવી જોઈએ, તમે જેટલા પણ સમાજ માટેના કામ કર્યા છે એને તમારે લખવા જોઈએ. ત્યારે પણ એણે ખૂબ મજાની વાત કરી હતી કે પાટીદાર સમાજનો દીકરો, પટેલ સમાજનો હું દીકરો છું અને એને ઇતિહાસ લખવામાં નહીં, ઇતિહાસ રચવામાં ધ્યાન હોવું જોઈએ. અને આજે ખોડલધામની માથે જે ફરકતી ધજાઓ ફરકે છે ને એ આજે ઇતિહાસ લખાયો છે. વર્ષો સુધી જે આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે કે 1000 વર્ષ સુધી આ મંદિરના પટાંગણને કાંઈ નહીં થાય ત્યારે આ ઇતિહાસો છે એ રચ્યા છે. અને એના પછી સરદાર વલ્લભભાઈ પટેલના ત્રીજી વાત કે પોતે 4થું ભણતા હતા